તો આ તરફ જામનગરના લાલપુરમાં ખેડૂત સંમેલન યોજીને સરકારને જાગૃત કરવાનો પ્રયાસ થયો છે। સંમેલનનું કારણ પાક વીમાની ટકાવારી વધારવા સહિત અન્ય બાબતો છે। આ સંમેલનમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। તેઓ રેલી દ્વારા કલેક્ટર કાર્યાલય પહોંચી તેમના મુદ્દાઓ બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે। જો કે લાલપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયો છે। તો ખેડૂતોએ પાક વીમાની માંગ સાથે સંમેલન યોજ્યું અને પાક વીમો વધારવા રજૂઆત કરી છે। મોટી સંખ્યામાં રેલીમાં ખેડૂતો જોડાયા અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટેની તજવીજ કરાઈ। લાલપુરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ખેડૂત સંમેલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા। વીમાની ટકાવારી વધારવા માટે ખેડૂતોની માંગ છે। સંવાદદાતા કિંજલ જોડાયા છે। કિંજલ, ખેડૂતોની જે રજૂઆત છે અને મોટા પાયે રેલી કાઢી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, શું વિગતો? વિવેક, જો વાત કરવામાં તો જામનગરનો જે લાલપુર તાલુકો છે, આ તાલુકા મથકે 72 ગામના ખેડૂતો છે એકત્ર થયા છે। લાલપુરમાં જે આરામગૃહ આવેલું છે સરકારી સર્કિટ હાઉસની બાજુમાં જે આજે અત્યારે ખેડૂત સંમેલન મળી રહ્યું છે। ખેડૂત સંમેલનમાં જે મહાનુભાવો આવ્યા છે, ખેડૂત આગેવાનો આવ્યા છે, તેમનું કહેવું છે કે જે વીમાના પ્રશ્નને લઈને લાલપુર તાલુકાના 72 જેટલા ગામો છે એમને અન્યાય કરાઈ રહ્યો છે। અન્ય તાલુકામાં જે પ્રકારે વીમાની રકમ અપાય છે, અહીં પણ અછતગ્રસ્ત આ તાલુકાને જાહેર કરાયો હોવા છતાં પણ વીમો પૂરતો ન મળતા ખેડૂતો છે આગ બબૂલા થયા છે। ક્યાંક ને ક્યાંક સરકારની વિરુદ્ધમાં મતદાનની પણ જે છે ખેડૂત સંમેલનમાં વાત આવી રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો લાલપુરમાં હાલ જે ખેડૂતો છે એમના દ્વારા રેલી કાઢી અને કલેક્ટરને ડેપ્યુટી કલેક્ટર છે ત્યાં આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે અને આ સમગ્ર જે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે મુદ્દાઓને લઈને હાલ ખેડૂતો છે ચૂંટણી સમયે જ છે સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે। વિવેક જી, આભાર કિંજલ, અમારી સાથે વિગતો આપવા બદલ।